સ્માર્ટફોન લોક નહીં કરી શકાય એવું રિઝર્વ બેંકનું કહેવું છે। ખોટી રીતે લોક કરવા બદલ 250 રૂપિયા પ્રતિ કલાકનું વળતર છે એ પણ જે લોન ધારક છે, જે ગ્રાહક છે, એને ચૂકવવાનું રહેશે। 30 દિવસ સુધી ઉપકરણની સુવિધાઓ પર રોક નહીં લાગે એવું કહેવામાં આવ્યું છે। આઉટગોઈંગ કોલ્સ પર 60 દિવસ સુધી પ્રતિબંધ લાગી શકાશે નહીં। સાથે જ ઇમરજન્સી SOS અને ઇનકમિંગ કોલ્સ ક્યારેય પણ બંધ કરી શકાશે નહીં। બેંકો ગ્રાહકોનો ફોન ડેટા કે લોકેશન છે એ નહીં જોઈ શકે અને સાથે જ બાકી લેણા ભર્યાના 1 જ કલાકમાં જે ફોનનું લોક છે એ ખોલવું પડશે। રિકવરી એજન્ટ સવારે 8 થી સાંજે 7 સુધી જ કોઈપણ જે ગ્રાહક છે, EMIના જે પણ લોન ધારકો છે એને કોલ કરી શકશે। સાથે જ રિકવરી સંબંધિત તમામ કોલ્સનું રેકોર્ડિંગ 6 મહિના સુધી જાળવવામાં આવશે। ગ્રાહકોને ધમકી આપવા કે અપમાનિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। અત્યારે આપણે જાણીએ છીએ કે રિકવરી એજન્ટ્સ જે લોનના હપ્તા જેણે નથી ભર્યા એવા લોકો સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે, વારંવારની ફરિયાદો ઉઠી છે, ધમકીઓ આપવામાં આવે છે અને સાથે જ એમના ફોન છે એ લોક કરીને જપ્ત કરી લેવામાં આવે છે। એમાંથી લોકેશન, એમના ડેટા પણ રિકવર કરવામાં આવે છે। તો આ તમામ વસ્તુઓ પર રિઝર્વ બેંકે કેટલીક ગાઈડલાઇન્સ નક્કી કરી છે, જો કે એનું અમલીકરણ છે એ જાન્યુઆરી 2027થી કરવામાં આવશે। આની સાથે